जूनागढ़ महानगर पालिका में कल जनरल बोर्ड की मीटिंग आयोजित हुई थी, लेकिन ये मीटिंग जैसे अखाड़ा बन गई थी। दरअसल सत्ता पक्ष और विपक्ष इस दौरान आमने सामने आ गए थे और उनके बीच में काफी ज्यादा तीखी नोकझोंक भी हुई थी। आपको बता दें कि बारिश के मौसम से पहले 2.23 करोड़ रुपयों के खर्च पर जो गोखला सफाई करवाई गई है, उस मुद्दे को लेकर विपक्ष की ओर से काफी ज्यादा हंगामा मचा दिया गया था। करोड़ों रुपयों की बर्बादी के आरोप लगाते हुए कांग्रेस के महिला नगर सेवक कमिश्नर के सामने आ गए थे और तू मैं भी जमकर हुई थी। तब आपको बता दें कि इस दौरान शासक पक्ष की ओर से विपक्ष की आवाज को दबाने की कोशिश की जा रही है, ऐसे आरोप भी लगाए गए थे। तब इस तीखी नोकझोंक के चलते वहां पर काफी ज्यादा हंगामा भी उठ खड़ा हुआ था। જૂનાગઢના જનરल બોર્ડ હતું અને એમાં અમે પ્રશ્નોત્તરી મૂકેલી હતી કે આખા જૂનાગઢની મૂકેલી હતી કે પ્રી મોન્સૂનનું કામગીરી ક્યાં કેટલી થઈ ને ક્યાં પૂગ્યું, વોકડા સફાઈ, હવે વરસાદની તૈયારી છે તો કાલ સવારે અકસ્માત બહુ થાય, અટાણે કુંડિયું ઉસ્યું ને રોડ નીચા ને હરખું કાંઈ કામ થયું નથી તો નહીં કોઈના અકસ્માત થાય। તો આ માટે અમે પ્રશ્ન પૂછ્યો તો એ લોકો ઉડાવ જવાબ અમને આપ્યા। પછી અમારી પાસે બધું લેખિત હતું કે ક્યાં કામગીરી થઈ છે ને ક્યાં નથી થઈ ને આ લોકોએ અમને બે કરોડનો ખર્ચો કર્યો એવો અમને જવાબ આપ્યો। એટલે મેં કમિશનરને ત્યાં જઈને બતાવ્યું કે ભાઈ આટલી જગ્યાએ આ પ્રી મોન્સૂનનું કામગીરી ક્યાંય થઈ નથી, સાહેબ તમે વાંચો અને પછી તમે મને જવાબ દેજો અને 2 કરોડ રૂપિયા ક્યાં વાપરા, કઈ જગ્યાએ કયો ઓકળો સાફ કર્યો એને મને લેખિતમાં જવાબ આપો। એટલે સાહેબે મને આ પાડી છે અને જવાબ નહીં દે તો હું સાહેબ પાસે જાય લેવા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।